સમગ્ર દેશની નજર જે વિષય ઉપર અત્યારે ચાલી રહી છે દિલ્હી બ્લાસ્ટને લઈને હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટ કેસમાં ડોક્ટર ઉમરનો નવો વિડિયો સામે આવ્યો છે। બ્લાસ્ટ પહેલા બનાવ્યો હતો આ વિડિયો જે હાલ અત્યારે સામે આવી રહ્યો છે। વિડિયોમાં આતંકીની વિચારધારા સામે આવી રહી છે। આત્મઘાતી બોમ્બિંગ અંગે કરી રહ્યો છે તે વાત। નવો વિડિયો ઉમરનો સામે આવ્યો છે। શહીદ થવાની વાત કરી રહ્યો છે આતંકી ઉમર। દિલ્હીમાં બ્લાસ્ટ કેસમાં ડોક્ટર ઉમરનો નવો વિડિયો સામે આવ્યો છે। બ્લાસ્ટ પહેલા બનાવ્યો હતો તેને આ વિડિયો અને હાલ અત્યારે આ વિડિયો સામે આવી રહ્યો છે। તો વિડિયોમાં આતંકી વિચારધારા સામે આવી છે ડોક્ટર ઉમરની। આત્મઘાતી બોમ્બિંગ અંગે કરી રહ્યો છે તે આ વિડિયોની અંદર ચર્ચા। શહીદ થવાની પણ તેને વાત કરી છે। સૌથી અત્યારે કહી શકાય કે ચર્ચા જગાવતો મુદ્દો દિલ્હી બ્લાસ્ટને લઈને તેનો હાલ અત્યારે આતંકી જે છે ઉમર ડોક્ટર ઉમર તેનો હાલ અત્યારે વિડિયો સામે આવ્યો છે। તેનો નવો વિડિયો છે જે તેને બોમ્બ બ્લાસ્ટ પહેલા બનાવ્યો હતો અને હાલ આ વિડિયો અત્યારે સામે આવી રહ્યો છે જેમાં તે શહીદ થવાની પણ વાત કરી રહ્યો છે। દિલ્હી બ્લાસ્ટમાં ડોક્ટર ઉમરનો નવો વિડિયો જે તેને બ્લાસ્ટ પહેલા બનાવ્યો હતો। તો વધુ વિગતો સાથે મારી સાથે સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, જણાવશો ડોક્ટર ઉમર દિલ્હી બ્લાસ્ટ વધુ એક નવો વિડિયો શું છે અપડેટ કમલેશ? જે રીતે વિની આપણે અત્યારે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ એમાં તમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાય સમયથી એટલે કે બિહાર ઇલેક્શન્સ પહેલા અમદાવાદમાં આતંકીઓ પકડાયા છે, પછી યુપીના હૈદરાબાદમાં આતંકીઓ પકડાયા છે, કાશ્મીરમાં આતંકીઓ પકડાયા છે, એટલે દેશના અલગ અલગ જિલ્લાઓમાં તમામ આતંકીઓ પકડાયા છે। આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા કે શાહીન જે મહિલા આતંકી હતી તે પણ એના ઘરેથી પણ પાસપોર્ટ મળ્યા હતા। નાગપુર, ઉત્તર પ્રદેશ, ઇલાહાબાદ અલગ અલગ જિલ્લાઓમાં એના કનેક્શન હતા, અલગ અલગ જિલ્લાઓનો પાસપોર્ટ મળ્યા હતા અને પાકિસ્તાન પણ એ જઈ આવી હતી। એટલે આજે ફરી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં દિલ્હીમાં જે 7 નવેમ્બરે જે બ્લાસ્ટ થયો છે તેમાં ફરી એક નવો વિડીયો હવે સામે આવ્યો છે। એક બાદ એક ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે। પછી એ ગુજરાત એટીએસ હોય કે ત્યાંની સુરક્ષા એજન્સી હોય કે દિલ્હી પોલીસ હોય કે જમ્મુ કાશ્મીર પોલીસ, તમામ એજન્સીઓ અત્યારે આ બાબતની તપાસ કરી રહી છે। ત્યારે વધુ ને વધુ ખુલાસો થતા જાય છે। અત્યારે જો હું વાત કરું તો જે ડોક્ટર ઉમરનો વિડીયો જે બ્લાસ્ટ થતા પહેલાનો જે બનાવેલો હતો તે વિડીયો અત્યારે સામે આવ્યો છે। આપણે જોયું હતું કે 6:51 દિલ્હીમાં જે મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે લાલ કિલ્લા ગેટ નંબર 1 પાસે 6:51 બ્લાસ્ટ થાય છે અને I-20 કારમાં એક વિસ્ફોટક એટલે બોમ્બર બનીને આવેલો વ્યક્તિ પોતે બળી જાય છે અને ત્યાં બ્લાસ્ટ થાય છે અને ત્યાં કેટલા ઓછામાં ઓછા 13 લોકો જીવ ગુમાવે છે। ઘણા લોકો સારવાર અર્થે હોસ્પિટલમાં હજુ સુધી સારવાર લઈ રહ્યા છે। પરંતુ આ અંગે વધુ એક જે ઉમર છે એનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે આતંકીની વિચારધારા જે આત્મઘાતી બોમ્બિંગ અંગે કરી રહ્યો છે તે વાત શહીદ થવાની વાત કરી રહ્યો છે। આતંકી ઉમર, હુમલાખોર આતંકી ડોક્ટર ઉમર, જો તમને વાત કરી જો ડોક્ટર ઉમર છે એમાં બળીને ખાક થયો હતો એટલે વધુ એક વિડીયો વાયરલ થતા અત્યારે ચકચારી મચી છે। અત્યારે વધુ એક પહેલું તપાસમાં રાજ્યની દેશની પોલીસને મળ્યું છે અને એ દિશામાં આગળ તપાસ વધી રહી છે। જી બિલકુલ કમલેશ, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર।